15 વર્ષ બીજેપીમાં રહ્યો છું અને બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાનો હું પ્રમુખ પણ હતો. કારણ કે જ્યાં સુધી મને તાલુકા લેવલનું જ્યાં સુધી રાજકારણ હતું ત્યાં સુધી મારા સામે હિન્દુત્વનો મુદ્દો લાવીને મૂકી દેતા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેમ માત્ર ચોક્કસ સમાજને જ ગૃહમંત્રી અથવા અગત્યના ખાતાઓ સોંપવામાં આવે છે? તો ભારતીય જનતા પાર્ટીના શાસન વ્યવસ્થા સામે એમને અવાજ ઉઠાવ્યો છે. તો આ કદાચ થોડી ઘણી તકલીફ થવી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકોને થવી જોઈએ, બરાબર? તો કોંગ્રેસને કેમ તકલીફ થઈ રહી તો એ મારી સમજણ પણ બહાર છે. લાખો કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જાય છે, ત્યારે ખેડૂતોના તો પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. હા, નમસ્કાર. ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, લાલજીભાઈ દેસાઈએ જે મહીસાગરની અંદર નિવેદન આપ્યું હતું કે SC ST OBCના જે મહત્વપૂર્ણ જે ખાતા મળવા જોઈએ મંત્રાલયના મંત્રીઓ બનવા માટેના, એમને મળતા નથી. અને ખાસ કરીને BJP એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલના જે સમુદાયના લોકો છે એ જ એ મંત્રાલય ભોગવી રહ્યા છે. એ નિવેદન બાદ આખા ગુજરાતની અંદર ક્યાંય લાલજીભાઈનું સમર્થન અને ક્યાંક જેને પેટમાં દુખ્યું હોય અને લાલજીભાઈનો વિરોધ કર્યો હોય, પણ ગુજરાતમાંથી SC ST OBCના લોકોએ અહીંયા લાલજીભાઈના સમર્થનમાં આવીને એમને ટેકો જાહેર કર્યો છે. એ બાબતે જે આવ્યા છે સમર્થનમાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? આસિફ સૈયદ. આસિફભાઈ, તમે લઘુમતી સમાજમાંથી આવો છો, મુસ્લિમ કોમ્યુનિટીમાંથી. શું સમર્થન આપીને શું જણાવવા માંગો છો તમે લાલજીભાઈને? લાલજીભાઈ અમારા નેતા છે અને અમારી લડાઈ એમણે અમારા જિલ્લામાં આવીને પણ લડી છે અને અત્યારે જે એમણે નિવેદન આપ્યું છે એ નિવેદન તો લોકસભાની અંદર અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકાજીએ પણ આપ્યું છે. એ જ વાત એમણે અહીંયા સ્ટેજ પર કરી છે અને એ સાચી વાત છે અને એનું અમે સમર્થન આપીએ છીએ અને એમના માટે અમે એમની જે લડાઈ છે એને અમે પૂરેપૂરો સાથ આપીશું. લઘુમતી સમાજનું નેતૃત્વ થતું નથી અહીંયા ગુજરાતની અંદર રાજકીય રીતે. લઘુમતીનું નેતૃત્વ થાય છે પણ જે ઉપેક્ષા કરવામાં આવે છે એની જ લડાઈ લડવાની છે અને એની લડાઈની અંદર ST SC OBC અને માઇનોરિટી જો અમે ભેગા થઈને લડાઈ લડીશું તો અમને બધાને ન્યાય મળશે એવી અમારી આશા છે. જી, આપણી સાથે પૂર્વ સાંસદ પણ જોડાયા છે પ્રભાબેન, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો? લાલજીભાઈએ જે નિવેદન આપ્યું અને ત્યારબાદ ગુજરાતની અંદર ક્યાંક વિરોધ થયો, ખાસ કરીને કોંગ્રેસમાં પણ વિરોધ જોવા મળ્યો કે લાલજીભાઈએ આવું નિવેદન ના આપવું જોઈએ, બધી જાતિને આપણે સાથે રાખીને ચાલવાનું છે. શું કહેશો આ બાબતે? લાલજીભાઈએ જે નિવેદન આપ્યું છે બિલકુલ સાચું નિવેદન આપ્યું છે ને. લાલજીભાઈ જે નિવેદન આપ્યું અને 2-3 દિવસ પહેલાં આદરણીય રાહુલજી અમારા નેતા પ્રતિપક્ષ એમણે પણ આ જ કીધું છે કે શોષિતો, વંચિતો, SC ST OBC, કિસાન, આ બધા લોકોને જેને અન્યાય થયો છે એ અન્યાય જેમને થયો છે એમનો સાથ લેવાનો છે અને એમને માટે થઈને અમે લડવા નીકળ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યું, અહીંયા ગુજરાતમાં લાલજીભાઈ દેસાઈએ વાત કરી SC ST OBCની, પણ અમુક કોંગ્રેસના જે નેતાઓ છે એમના પેટમાં પણ તેલ રેડાયું છે, એમને પણ લાલજીભાઈનો વિરોધ કર્યો છે. તો એને કઈ રીતે જુઓ છો તમે? એ એમના વિચારો છે. અમે કહીએ કે અત્યારે યુવાનોને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. કેમ કે તમે જોજો તો ઘણી અમારે 1000 સ્કૂલોના બિલ્ડિંગના 2 વખતથી એના ટેન્ડર નથી ભરાતા, બિલ્ડિંગ નહીં બનવાના, અને પછી અલ્ટિમેટલી એ ત્યાં મકાન નથી માટે છોકરાને એટલે ભણવાનું છીનવી લેવામાં આવે. પછી છોકરા ભણવા જાય તે ત્યાં સ્કોલરશીપ પહેલાં સર આપવામાં આવતી નથી, એટલે છોકરા જ્યાં કોલેજમાં કેમ ભણતા હોય તો એમનું ભણતર નહીં, પછી એમને નોકરી બી નહીં આપવાની. અને ખેડૂતોને તમે જુઓ તો ખેડૂતોને લાખો કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જાય છે, ત્યારે ખેડૂતોના તો પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. ખેડૂતોને પોતાના જે સર્વે નંબરમાં આવેલું કર્જ હોય છે બિલકુલ ભરવું પડતું હોય છે. એટલે આ વંચિતો માટેનો અવાજ છે અને એ અવાજ અમે તો માનીએ છીએ કે આખા ગુજરાતમાં ફેલાઈ જશે. બેન, તમે એમ કહો છો કે લાલજીભાઈનું જે નિવેદન છે એ વંચિતોનો અવાજ છે, પણ ભાજપવાળા એવું કહે છે કે લાલજીભાઈ આ નિવેદન આપીને સાબિત કરે છે કે સંવર્ણ સમાજના વિરોધી છે, ખાસ કરીને બ્રાહ્મણ, જૈન ને પટેલ. બ્રાહ્મણ, જૈન અને પટેલોમાં પણ ગરીબો છે અને ખેડૂતો છે. ખેડૂતોની અત્યારે પહેલું ટાર્ગેટ જે ભાજપની સરકારનું પહેલું ટાર્ગેટ છે જમીન છીનવી લેવાનું. એમાં બાપડી ભેગી ઈયળ બેફા, એમાં ગરીબ
વાણિયા બ્રાહ્મણ પટેલ જે કોઈ ખેડૂતો છે એમની પણ જમીન છીનવાઈ રહી છે. એટલે એમાં એ ભાજપવાળાની વિચારસરણી છે. બાકી અમે ઈચ્છીએ છીએ કે બધા જે વંચિતો છે સાથે આવશે અને આપણે એમના હકોને માટે લડીશું. જી બિલકુલ. જી શું નામ આપનો પરિચય આપી જ. મારું નામ પ્રવીણભાઈ રાઠોડ. હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગનો પ્રદેશનો વાઇસ ચેરમેન છું. આ લાલજીભાઈને ટેકો આપવાની હાલ એવી શું જરૂર પડી, શું લાગે છે તમને? હું લાલજીભાઈના જે જાહેર મંચ ઉપરથી લાલજીભાઈએ જે વાત કરી એ વાત સમગ્ર ગુજરાતના દલિતો, આદિવાસીઓ, માઇનોરિટી અને બક્ષીપંચના હિત અને અધિકારની વાત હતી અને એ વાતને હું સમર્થન આપવા આવ્યો છું. હવે રહી વાત કે લાલજીભાઈએ કોઈ ચોક્કસ સમાજના વિરુદ્ધમાં બોલ્યા તો બસ આ સમજણનો ફેર છે. મારું એવું કહેવું છે કે લાલજીભાઈ એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં બોલ્યા છે. એ નિવેદનને તમે એક વાર નહીં 10 વાર સાંભળો, એક જ વાત આવશે કે લાલજીભાઈ આવું કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેમ માત્ર ચોક્કસ સમાજને જ ગૃહમંત્રી અથવા અગત્યના ખાતાઓ સોંપવામાં આવે છે. તો ભારતીય જનતા પાર્ટીના શાસન વ્યવસ્થા સામે એમને અવાજ ઉઠાવ્યો છે. તો આ કદાચ થોડી ઘણી તકલીફ થવી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકોને થવી જોઈએ. બરાબર? તો કોંગ્રેસને કેમ તકલીફ થઈ રહી તો છે? એ મારી સમજણ પણ બહાર છે કે કોંગ્રેસના જે પણ મિત્રોને કદાચ આવી નાની મોટી તકલીફ થઈ હશે તો એ મારા માટે પણ એક સંશોધનનો વિષય છે કે જ્યારે એ ચૂંટણી લડવા જતા હશે કોંગ્રેસના મિત્રો તો ત્યારે એ દલિત, આદિવાસી, માઇનોરિટી અને ઓબીસીના મત નહીં લેતા હોય તો એમને તો આ પાર્ટીની વિચારધારા છે. અમારા આદરણીય નેતા રાહુલજી ગાંધીજી પણ અત્યારે હાલ સંસદમાં બરાબર જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરતા હોય, પ્રિયંકા ગાંધીજી પણ વાત કરતા હોય અને સમગ્ર કોંગ્રેસ પક્ષ જ્યારે આ વંચિતોની અવાજ ઉઠાવતો હોય ને એના જ ભાગરૂપે અમારા લાલજીભાઈએ જાહેર પ્લેટફોર્મ ઉપરથી આ સમાજ માટે કંઈક વાત કરી હોય તો એ વાતનું એમને સમર્થન કરવું જોઈએ, વિરોધ ના કરવો જોઈએ. એટલે હું એ જે પણ મિત્રોએ આવો વિરોધ કર્યો છે એમને ફરીથી એકવાર વિનંતી કરીશ કે આપ આપના આજે પણ વિરોધ કર્યો છે એમાં પુનઃ વિચાર કરશો. અચ્છા, તો તમને લાગે છે કે આ જે એમને કર્યું છે એ બાબતે પાર્ટીએ કોઈ એક્શન લેવા જોઈએ? કારણ કે એક મ્યાનમાં બે તલવાર કેવી લાગે, એક સમર્થન કરતું હોય ને એક વિરોધ કરતું હોય. બિલકુલ, હું આજે પણ એ વાતનો બિલકુલ એવું માનું છું કે કદાચ વૈચારિક મતભેદ હોઈ શકે પણ આ આદે ના હોય. તમે એક જ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર છો એટલે તમે પાર્ટીના કોઈ વાત કરી તો પાર્ટીની ફોરમમાં કરી શકતા હતા. તમે જાહેર મીડિયામાં ના કરવી જોઈએ અને જેમને પણ કરી છે એમના વિશે જ્યારે પણ પાર્ટીની જ્યારે મિટિંગ હશે ત્યારે અમે પાર્ટીની મિટિંગમાં અમે પણ અમારી વાત લાલજીભાઈના સમર્થનમાં 100% રજૂ કરીશું. જો હું હાવ કોઈ હવામાં વાત નથી કરતો કારણ કે હું 15 વર્ષ બીજેપીમાં રહ્યો છું અને બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાનો હું પ્રમુખ પણ હતો. મેં એક વર્ષ પ્રમુખ પદ પણ સંભાળેલું છે. અચ્છા, તો 15 વર્ષથી બીજેપી કેમ તમને હવે નથી ગમતી? તમે 15 વર્ષથી બીજેપીમાં હતા, હવે પછી અચાનક લાલજીભાઈ દેસાઈના નિવેદનને સમર્થન આપો છો. હા, એ પણ એક તમારો સવાલ સત્ય છે કારણ કે જ્યાં સુધી મને તાલુકા લેવલનું જ્યાં સુધી રાજકારણ હતું ત્યાં સુધી મારા સામે હિન્દુત્વનો મુદ્દો લાવીને મૂકી દેતા હતા અને જ્યારે હવે થોડી વાર રહેતા મારું રાજકારણ જેમ જિલ્લા સુધી ગયું, જ્યારે હું ઓબીસીનો પ્રમુખ બન્યો જિલ્લાનો ત્યારે મારે ગાંધીનગરના આટા ફેરા વધ્યા અને ત્યારે મારા સિનિયર નેતાઓની પીડા હતી. મારી તો હતી પણ સિનિયર નેતાઓની પીડા હતી કે કોઈ આપણું સાંભળતું નથી, કોઈ આપણું સાંભળતું નથી. એટલે મતલબ હિન્દુત્વનો ઠંઠો તમને પકડાઈ દીધો હતો કે ભાઈ 15 વર્ષથી તમે આ જ કરો, હિન્દુત્વના નામે કરો જો એવું? હા, એ ચોક્કસ કહું છું કારણ કે જ્યાં સુધી બૂથ પ્રમુખ તાલુકા લેવલનું રાજકારણ જ્યાં સુધી હોય ત્યાં સુધી અત્યારના તમામ યુવાનોને આવું જ પકડાયેલું છે કે હિન્દુત્વ હિન્દુત્વ હિન્દુત્વ. એટલે આ મુદ્દાથી કંટાળીને તમે બીજેપી છોડી દીધી? નહીં, જે એની ઓબીસી વિરોધી મને જ્યારે જિલ્લાનો પ્રમુખ બનાવવામાં આવ્યો ત્યારે જે એની ઓબીસી વિરોધી જે એની ગતિવિધિ હતી, ઘણી બધી હતી ગતિવિધિ, એ ગતિવિધિને કંટાળી અને એટલે આ ગતિવિધિ 15 વર્ષથી ચાલતી હતી કે 15 વર્ષ પછી એમની ગતિવિધિ લાગી? જો આમ ગણો ને તો 15 વર્ષથી ચાલતી જ હતી. પણ તમને ખબર 15 વર્ષ પછી પડી? મારું લેવલ એવડું થયું કે હવે હું થ્રો કરી શકું છું. ત્યારે જ્યારે મેં જ્યારે થ્રો કરવાની કોશિશ કરી આ લોકો સામે ત્યારે આ લોકોની આ મનુવાદી વિચારધારાવાળી પંટલાખી ઊભી થઈ ગઈ. ઓબીસીનો નેતા કોઈ એરિયામાં કોઈ કામ કરવા રજૂઆત કરે તો એ ઓબીસી વિસ્તારને આવરવા કહેતો હોય કે અહીંથી પાણીના પાઇપ હાંકો તો 25,000 માણસ ઓબીસી વિસ્તારમાં રહે છે, બધા સુખી થઈ જાય. આ તળાવમાં પાણી નાખો, આ તળાવમાં, એની કોઈ પણ વાત
માનવામાં ન આવે. જે મનોવાદી વિચારધારાવાળા નેતાઓ છે એની જ વાત ને સ્વીકારવામાં આવે. ભાજપમાં હા, તમે બક્ષી પંચ મોરચાના પ્રમુખ હો કે પછી યુવા મોરચાના પ્રમુખ હો, ત્યાં મનુવાદી વિચારધારાવાળાઓને જ સ્થાન મળે છે. જે જનતાના મુદ્દાની વાત કરે છે એમને સ્થાન નથી મળતું. નથી મળતું. આ હતા આપણી સાથે ઓબીસી સમાજના વ્યક્તિ જેમણે એમ લાલજીભાઈના જે નિવેદનને આવી રીતે ટેકો આપ્યો છે.